જાપાનના ઉપમંત્રી અને તેમની ટીમે અંત્રોલી ગામે ચાલતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લઈ કામગીરી નિહાળી. પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ કામગીરી નિરીક્ષણ કરવા માટે જમીન માળખાકીય પરિવહન અને પર્યટન વિભાગ જાપાનના ઉપમંત્રી યોશિમિચી તેરાડા પોતાની ટીમ સાથે આજે મંગળવારના રોજ અંત્રોલી સ્ટેશનની મુલાકાત લીધી હતી અને જીર્ણોદ્ધાર કામગીરી નિહાળી હતી. 4 પ્લેટફોર્મ અને ડાયમંડ આકારના રેલવે સ્ટેશન, સર્વિસ અને મેન્ટેનન્સ ડેપો, ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સુરતનું સ્ટેશન અંત્રોલીમાં બની રહ્યું છે ત્યારે ભવિષ્યમાં બુલેટ ટ્રેન સાથે કનેક્ટિવિટી વધારવા માટે મેટ્રોને પણ અંત્રોલી સુધી લાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને પ્રોજેક્ટની વિગતોમાં આ પ્રોજેક્ટ વચ્ચે મહત્વના 4 સ્ટેશનોની કામગીરી પણ અલગ અલગ થીમ સાથે પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે સુરત શહેર અંત્રોલી સ્ટેશન માટે નિર્માણ થયું છે તે 58,000 સ્ક્વેર મીટરમાં સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે જેની ઊંચાઈ 26 મીટર છે. હાલમાં સ્ટેશનનો 450 મીટર ડોમ અને રેલવે સ્લેબની કામગીરી પૂર્ણ થઈ અને હવે સ્ટીલ અને અન્ય સ્ટ્રક્ચરથી ડાયમંડ શેપ ડિઝાઇન બનાવવાની કામગીરી પૂરજોશમાં પૂર્ણતાને આરે છે. સમયની સાથે સાથે 24 કલાક આ સ્ટેશનની નિર્માણની કામગીરી ચાલી રહી છે.